टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પ્રવાસન માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। મહત્વના સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। કુંભ સ્નાન બાદ ગુજરાતના પ્રવાસન માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે। તો રાજ્ય સરકાર દ્વારા વિશેષ ટૂર પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે। સોમનાથ નડાબેટ માટે ટૂર પેકેજની જાહેરાત કરવામાં આવી છે। આ સાથે જ વડનગર અને મોઢેરા માટે પણ વિશેષ ટૂર પેકેજની જાહેરાત કરાઈ છે। ટૂર પેકેજમાં એસી વોલ્વો બસના ટ્રાવેલ તથા રહેવાની સુવિધા આપવામાં આવશે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે। કિંજલ, જણાવશો કે પ્રવાસન માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે, શું વધુ અપડેટ? દેખો, ગરમીનો સમય ચાલી રહ્યો છે અને તેની સાથે જ હવે કહી શકાય કે લોકો છે ઉનાળામાં પરિવારની સાથે બહાર જતા હોય છે, ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો સોમનાથ, નડાબેટ, વડનગર, મોઢેરા માટેની ખાસ સર્કિટ છે તે શરૂ કરવામાં આવી છે। જે પ્રકારે કુંભની અંદર કુંભ સ્નાન માટે જીએસઆરટીસીની વોલ્વો બસ હતી તે દોડાવવામાં આવી હતી અને પેકેજ હતા તે જાહેર કરાવવામાં આવ્યા હતા। તે જ પ્રમાણે હવે જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની આજે તમામ જગ્યાઓ છે તેની માટે ખાસ જે પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યા છે। સોમનાથ દર્શનનું જે ટૂર પેકેજ છે તે 28 એપ્રિલથી શરૂ થઈ જશે, જે રાણીપથી શરૂ કરવામાં આવશે, સોમનાથ સુધી રાખવામાં આવ્યું છે। તેની અંદર જો 2 દિવસ અને એક 2 ડે 1 નાઇટનું પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યું છે। તે જ રીતે નડાબેટ, વડનગર, મોઢેરા માટેના પણ જે ટૂર પેકેજ છે તે જાહેર કરવામાં આવ્યા છે। 26 એપ્રિલથી આ જે પેકેજો છે તેનો લાભ છે તે લોકો લઈ શકશે। નડાબેટ સીમા દર્શન માટેના પણ શરૂઆત છે તે અમદાવાદથી કરવામાં આવશે, કે સવારે જે 6 વાગ્યાથી શરૂ કરવામાં આવશે। હાલાકી તમામના જે ભાડા છે ભાડા અલગ અલગ છે, જેમ કે નડાબેટની વાત કરવામાં આવે તો 1800 રૂપિયા તેનું ભાડું છે તે રાખવામાં આવ્યું છે, કે જ્યારે સોમનાથની વાત કરવામાં આવે તો 7050 જેટલું જે ભાડું છે તે રાખવામાં આવ્યું છે। અને તેની સાથે જ જે જીએસઆરટીસીની જે ઓનલાઈન વેબસાઇટ છે તેની ઉપરથી જે વિગતો છે અને તેની સાથે બુકિંગ છે તે કરાઈ શકાય। એટલે કે રાજ્ય સરકાર દ્વારા પ્રવાસીઓ ગુજરાતના ધાર્મિક અને સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ શકે અને તેમની જે મુસાફરી છે તે આરામદાયક થઈ શકે તે માટેનો પ્રયાસ છે તે કરાઈ રહ્યો છે। જી બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર। તો પ્રવાસન માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। કુંભ સ્નાન બાદ ગુજરાતના પ્રવાસન માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા વિશેષ ટૂર પેકેજની જાહેરાત કરવામાં આવી। તો સોમનાથ, નડાબેટ, વડનગર અને મોઢેરા માટે વિશેષ ટૂર પેકેજની જાહેરાત કરાઈ છે।